ત્યારબાદ હવે સરળ સ્થાયી પેશીનો જે છેલ્લો પ્રકાર છે જે છે દ્રઢોડક પેશી। તો આ દ્રઢોડક પેશી વિશે આપણે માહિતી મેળવવાની છે। તો જે રીતે સ્થૂળકોણક પેશીમાં પણ આપણે એની વ્યાખ્યા જોઈ કે કેવા પ્રકારની પેશીને સ્થૂળકોણક પેશી કહી શકાય, એ જ રીતે અહીંયા દ્રઢોડક પેશી માટે પણ આપણે એક વ્યાખ્યા જો ડિફાઇન કરવી હોય, વ્યાખ્યા લખવી હોય તો લખી શકીએ। તો એમાં આપણે કહી શકીએ કે મૃત કોષો ધરાવતી જે સરળ સ્થાયી પેશી છે એ પેશીને દ્રઢોડક પેશી કહે છે। આપણે આગળ ભણી ગયા મૃદુતક અને સ્થૂળકોણક પેશી છે એ જીવંત કોષો ધરાવતી હતી, બરાબર ને? તો એનાથી આ અલગ કઈ રીતે પડે છે? તો આપણે કહી શકીએ કે દ્રઢોડક પેશી એ સરળ સ્થાયી પેશીનો જ એક પ્રકાર છે, પરંતુ આ પેશીમાં જે કોષો રહેલા છે એ કોષો મૃત હોય છે, એટલે કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોડક પેશી કહે છે। હવે તમને અહીંયા સવાલ એ થશે કે અહીંયા આપણે મૃત કોષો ધરાવતી કહી શકાય કે આ પેશી જે છે મૃત કોષો શા માટે ધરાવે છે? તો એનું કારણ જે છે આપણે આગળ એના કાર્યો જોશું ત્યારે તમને ખ્યાલ આવશે। તો એ આપણે છેલ્લે કાર્યો જોશું ત્યારે ફરીથી જોઈશું કે શા માટે આ પેશીના કોષો છે મૃત હોય છે, બરાબર? તો અહીંયા તો આપણે વ્યાખ્યા આ રીતે યાદ રાખી શકાય કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોડક પેશી તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે એના સ્થાનની વાત કરીએ તો મુખ્યત્વે આ દ્રઢોડક પેશી જે છે વનસ્પતિમાં જે વનસ્પતિના પ્રકાંડ હોય છે, પ્રકાંડના વાહિપુલની નજીક રહેલી હોય છે। પછી વનસ્પતિના જે પર્ણો છે, પર્ણોની શિરાઓમાં પણ આ દ્રઢોડક પેશી રહેલી હોય છે। શિરાઓ એટલે તમે ઘણી વખત જોયું હોય તો આપણા હાથમાં જે રીતે નસ આપણે કહીએ ને કે જે રુધિરવાહિનીઓ, જે નસ આપણે સામાન્ય ભાષામાં કહીએ, જે હાથમાં અથવા ઘણી વખત આપણા શરીરમાં આપણે જોઈ શકતા હોઈએ છીએ, તો એ જ રીતે વનસ્પતિમાં પણ તમે એના પર્ણો ધ્યાનપૂર્વક જુઓ તો એમાં કેટલીક શિરાઓ છે એ શિરાઓ નીકળતી તમને જોવા મળે છે। એટલે કે આ વનસ્પતિના પર્ણની શિરાઓમાં આ દ્રઢોડક પેશી અને પ્રકાંડના વાહિપુલની નજીક આ દ્રઢોડક પેશી છે રહેલી હોય છે। એ સિવાય પણ એનું સ્થાન છે મહત્વનું છે। એટલે આપણે કહી શકીએ કે કેટલાક પ્રકારના બીજ અને ફળોની કઠણ છાલમાં આ દ્રઢોડક પેશી રહેલી હોય છે। કઠણ છાલ એટલે કે કઠણ છાલ ધરાવતા કોઈ બીજ લઈએ, કોઈ ફળો લઈએ તો એની છાલમાં આ દ્રઢોડક પેશી છે આપણને જોવા મળે છે। એના ઉદાહરણ તરીકે લઈ શકીએ કે અખરોટ। આ બધું આપણે જોયેલું હશે કે અખરોટનો અહીંયા જે આકૃતિમાં તમને દર્શાવેલી છે તો અખરોટનું જે ઉપરનું આવરણ છે એ પણ ખૂબ જ કઠણ હોય છે। તો આ કઠણ આવરણમાં પણ આ દ્રઢોડક પેશી રહેલી હોય છે। સાથે સાથે તમે નારિયેળમાં પણ તમે જોયેલું હશે કે નારિયેળમાં જે એનું ઉપરનું પડ આપણે નોખું કરીએ એટલે નારિયેળનું આપણે જેને સામાન્ય ભાષામાં ટોપરું કહીએ છીએ, બરાબર? નારિયેળનું જે કોપરું હોય એની ઉપરનો ભાગ પણ તમે જોયો હોય તો એ પણ એકદમ કઠણ તમને જોવા મળશે, જે રીતે અહીંયા જોઈ શકાય છે આકૃતિમાં। તો આ કઠણ ભાગ ધરાવતી પેશી, કઠણ ભાગ ધરાવે છે જે એ કઠણ ભાગમાં પણ આ દ્રઢોડક પેશી છે એ રહેલી હોય છે। અને નાળિયેર તો આપણે બધાએ જોયેલું જ હશે। તો નાળિયેરમાં ઉપર લીલું હોય કે સૂકેલ હોય, એ નાળિયેરમાં ઉપર રેસા રહેલા હોય છે, જેને આપણે છોતરા કહીએ છીએ, જેને આપણે કાઢીને આ નાળિયેર છે બહાર કાઢીએ છીએ। તો એ નાળિયેરના ઉપરના ભાગમાં જે રૂછા, જે કહી શકાય કે રેસાઓ રહેલા છે, તો આ નાળિયેરના ઉપરના ભાગમાં જે રેસાઓ રહેલા છે, રેસાઓમાં પણ આ દ્રઢોડક પેશી છે એ પોતાનું સ્થાન જે છે ધરાવે છે, બરાબર? તો અહીં આપણે દ્રઢોડક પેશી એ કયા કયા સ્થાનોમાં હોય છે તો આપણે કીધું એ પ્રમાણે પ્રકાંડમાં જે વાહિપુલની નજીકના ભાગમાં દ્રઢોડક પેશી રહેલી હોય છે। વનસ્પતિના પર્ણો એમાં જે શિરાઓ રહેલી છે, શિરાઓમાં પણ દ્રઢોડક પેશી રહેલી છે। સાથે સાથે કેટલાક બીજ અને ફળોની જે કઠણ છાલ છે, જેમાં ઉદાહરણ તરીકે આપણે આ લીધા અખરોટ છે, નાળિયેરનો ઉપરનો ભાગ છે, બરાબર? નાળિયેરના રેસાઓ છે, તો આવા કઠણ ભાગમાં પણ આ દ્રઢોડક પેશી છે એ સામાન્ય રીતે આપણને જોવા મળે છે, જે આ દ્રઢોડક પેશીનું એક ચોક્કસ વનસ્પતિમાં કઈ જગ્યાએ સ્થાન છે એની માહિતી આપે છે, બરાબર? હવે આપણે આ જ દ્રઢોડક પેશી માટે એનો ફરીથી અનુપ્રસ્થ છેદ અને એના આયામ છેદની વાત કરીએ તો અહીંયા આકૃતિમાં દ્રઢોડક પેશી જે છે એનો અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ આપણને દર્શાવેલો છે। હવે આ અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ તમે જુઓ તો એમાં જે કોષો રહેલા છે, એક તો આયામ છેદની આપણે વાત કરીએ તો આયામ છેદમાં જે કોષો રહેલા છે એક તો લંબચોરસ છે, લાંબા કોષો છે, બરાબર? એ સાથે અનુપ્રસ્થ છેદની વાત કરીએ તો આ કોષો પણ થોડા કોણીય દેખાય છે। અને તમે એમાં જોઈ શકો છો કે આવા જે દ્રઢોડક પેશીના કોષો છે એમાં તમે કોષ કેન્દ્ર પણ જોઈ શકતા નથી। શા માટે નથી દેખાતો? કારણ કે આપણે પહેલા જ કીધું કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોડક પેશી કહેવાય। એનો મતલબ એવો થયો કે આ દ્રઢોડક પેશીનો જે અનુપ્રસ્થ અને આયામ છેદ આપણે આકૃતિમાં દર્શાવેલો છે એમાં રહેલા જે કોષો છે દરેકે દરેક કોષ મૃતપાયી અવસ્થામાં હોય છે, એટલે કે મૃત હોવાથી એમાં આપણે આવા કોષ કેન્દ્ર કે રસધાની કે જે કંઈ આપણે અલગ અલગ ભાગો છે એ જોઈ શકતા નથી, બરાબર? તો હવે આપણે આ દ્રઢોડક પેશીનો અનુપ્રસ્થ અને આયામ છેદ જોઈ ગયા બાદ એના આધારે એના કેટલાક લક્ષણો છે એ લક્ષણો વિશે વાત કરીએ। તો લક્ષણોમાં પહેલું લક્ષણ કહી શકાય કે તેના કોષો લાંબા અને સાંકડા હોય છે। તો જે આપણે આગળ દ્રઢોડક પેશીનો આયામ છેદ જોયો એમાં જ આપણે જોઈ શકીએ છીએ કે દ્રઢોડક પેશીના જે કોષો છે એ કોષો તમને લાંબા દેખાતા હતા અને સાથે સાથે બીજા કોષોની સરખામણીમાં, બીજી પેશીઓમાં જે કોષો રહેલા છે એની સરખામણીમાં એ કોષો સાંકડા હોય છે, બરાબર? એટલે કે લાંબા અને સાંકડા કોષો આ દ્રઢોડક પેશી જે છે એ ધરાવે છે। એ સિવાય આપણે કહીએ તો આ દ્રઢોડક પેશીમાં જે કોષો રહેલા છે એની કોષ દિવાલ પર સ્થૂલન તો હોય જ છે,
ખાસ યાદ રાખજો, સ્થૂલકોણક પેશીમાં જે કોષ દિવાલ ઉપર એના ખૂણાના ભાગે જ સ્થૂલન આપણે જોવા મળે છે, પણ દ્રઢોડક પેશીમાં જે કોષો રહેલા છે એની કોષ દિવાલ ઉપર આપણે સ્થૂલન આખી દિવાલ ઉપર જોવા મળે છે, અને એ સ્થૂલન સામાન્ય રીતે લિગ્નિન દ્રવ્યનું થયેલું હોય છે, એટલે કે કોષ દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન જે છે એ સ્થૂલન અહીંયા થયેલું હોય છે. હવે આ સ્થૂલન થયેલું છે તો એનો ફાયદો શું, તો એ પણ આપણે આગળ કાર્યો જોશું, એમાં સમજવાનો પ્રયત્ન કરશું કે ખરેખર આ પેશીના કોષોમાં એની કોષ દિવાલમાં જે લિગ્નિનનું સ્થૂલન છે એ મુખ્યત્વે શા માટે ઉપયોગમાં આપણે લઈએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે એના ત્રીજા લક્ષણની વાત કરીએ તો એની કોષ દિવાલ છે એ જાડી હોય છે, એટલે કે સામાન્ય કોષોમાં જે કોષ દિવાલ છે એના પ્રમાણમાં જાડી હોય છે. ઓબ્વિયસલી અહીંયા કહી જ શકાય છે કે કોષમાં કોષ દિવાલ છે, ખૂબ જ કોમન સેન્સની વાત છે કે કોષ દિવાલ તો રહેલી જ છે, કોષો મૃતપાયી છે, મૃત છે, એટલે કોષ દિવાલ જાડી હોવાની જ છે, પણ સાથે સાથે સ્થૂલન પણ કરેલું છે. સ્થૂલન કરેલું હોય એના ઉપર આપણે કોઈ બીજું આવરણ પણ લગાડી દીધું છે. બરાબર. લિગ્નિનનું સ્થૂલન હોય છે તો લિગ્નિનનું આવરણ પણ એના પર રહેશે, તો કોષ દિવાલ એ કોષ દિવાલની જાડાઈ અને લિગ્નિનનું જે સ્થૂલન છે એની જાડાઈ, એ બંનેની જાડાઈ આપણે આખી કોષ દિવાલની જાડાઈ તરીકે ગણીએ છીએ. એટલે કે આ પેશીમાં જે કોષો રહેલા છે એની કોષ દિવાલ છે એ સામાન્ય રીતે આપણને જાડી જોવા મળે છે. એનું પણ એક કારણ છે, એ પણ આપણે કાર્યોમાં સમજશું. ત્યારબાદ એનું ચોથું લક્ષણ જે છે જોવાનો પ્રયત્ન કરીએ તો કહી શકાય કે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ બિલકુલ અહીંયા જોવા મળતો નથી. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ પણ તમને જોવા નહીં મળે, એટલે કે બધા જે પેશીમાં ઘણા બધા કોષો હોય તો દરેક કોષ એકબીજાને એકદમ નજીક, એકદમ અડકીને ગોઠવાયેલા હોય છે, એટલે એમની વચ્ચે કોઈ સ્પેસ, કોઈ જગ્યા નહીં હોય. એટલે કહી શકીએ કે આ પેશીની અંદર રહેલા કોષો છે, કોષો વચ્ચે કોઈ પણ પ્રકારનો આંતરકોષીય અવકાશ જે છે એ આંતરકોષીય અવકાશ પણ હોતો નથી. બરાબર. હવે આપણે એના કાર્યોની વાત કરીએ તો બીજી વસ્તુ આપણને ખબર છે કે કોષો મૃત છે, તો આ પેશીના કોષો મૃત છે એ પણ આપણે એના લક્ષણોમાં લઈ શકીએ. ત્યારબાદ આપણે એના કાર્યોની વાત કરીએ તો કાર્યોમાં આપણે પેલું કાર્ય જોઈએ તો વનસ્પતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. હવે આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આગળ કેટલાક પોઈન્ટ જોયા એ ફરીથી રિકેપ કરીએ કે આપણે કીધું હતું કે આ પેશીમાં રહેલા કોષો મૃત હોય છે, કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો નથી, કોષોની કોષ દિવાલ જાડી હોય છે. તો આ બધાનું કારણ શું છે? કારણ એ જ છે કે કોષોની કોષ દિવાલ જાડી છે, એક કોષો જે છે એકબીજાથી એકદમ અડકીને આવેલા છે, એટલે કે આંતરકોષીય અવકાશ નથી, અને કોષો મૃત છે. કોષો મૃત હોય તો એ હલનચલન દર્શાવશે નહીં. બરાબર. એટલે કે વનસ્પતિના જે ભાગોમાં આ દ્રઢોડક પેશી રહેલી છે એ ભાગોને દ્રઢતા એટલે કે મજબૂતાઈ આપવાનું કામ છે આ દ્રઢોડક પેશી દ્વારા કરવામાં આવે છે. અને એટલા માટે જે દ્રઢતા અને મજબૂતાઈ આપે છે કારણ કે એમાં કોષો તો એક પેલું લક્ષણ કહી શકાય કે કોષો એમાં મૃત રહેલા હોય છે. ત્યારબાદ એની કોષ દિવાલ જાડી છે અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ નથી. આંતરકોષીય અવકાશ ના હોય તો એ કોષો એકબીજાથી દૂર જઈ શકશે નહીં, અને આંતરકોષીય અવકાશ નથી એટલે બધા જ કોષો એકબીજાની નજીક હશે. નજીક હશે એટલે એને ખસવા માટે કોઈ પણ પ્રકારનું સ્થાન મળશે નહીં. એટલે કે મજબૂતાઈ આપવાનું કામ છે, દ્રઢતા આપવાનું કામ છે વનસ્પતિના ભાગોને એ આ દ્રઢોડક પેશી દ્વારા કરવામાં આવે છે. અને એટલા માટે જ આપણે આ પેશીનું નામ દ્રઢોડક પેશી તરીકે આપણે એને ઓળખીએ છીએ, કારણ કે વનસ્પતિના ભાગોને દ્રઢતા આપવાનું કામ કરે છે. બરાબર ને. ત્યારબાદ આપણે એના બીજા કાર્યની વાત કરીએ તો દ્રઢતા અને મજબૂતાઈ તો આપે જ છે, એટલા માટે જ એને દ્રઢકોણક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આપણે સ્થાયી પેશીમાં જે અલગ અલગ સરળ સ્થાયી પેશી હતી એમાં આપણે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોદક પેશી છે એના વિશે, એના સ્થાનો, એના લક્ષણો અને એના કાર્યો, કયા કયા પ્રકારના કાર્યો માટે વનસ્પતિમાં ઉપયોગમાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવી.